સરહદી કચ્છ જિલ્લામાં દિલ્હી બ્લાસ્ટને પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઠેર ઠેર નાકાબંધી કરી દેવામાં આવી છે તો વાહન ચેકિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। ભુજમાં આવેલી હોટલ જનતા ઘરમાં એસઓજીએ તપાસ હાથ ધરી તો ભુજની જનતા ઘર ગેસ્ટ હાઉસમાં એસઓજીએ તપાસ કરતા એક જમ્મુ કાશ્મીરના વ્યક્તિનું રજિસ્ટરમાં નોંધ જોવા મળી હતી। એસઓજીની ટીમ દ્વારા રૂમમાં તપાસ કરતા મહિલા સહિત 3 રોકાયેલા હોવાનું પણ સામે આવ્યું તો એસઓજીએ હોટલના સંચાલક પિતા પુત્ર સામે ગુનો દાખલ કરી રૂમમાં રોકાયેલા 3 કાશ્મીરીની પૂછપરછ હાથ ધરી છે તો 3ના મોબાઈલ ફોન પણ જપ્ત કરી એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। પોલીસે જમ્મુ કાશ્મીર પોલીસને પણ જાણ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં 3 કચ્છમાં ચંદો માંગવા માટે આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। હજુ પણ તપાસ એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, કચ્છનો આ મામલો કે જ્યાં જે ગેસ્ટ હાઉસ હતું, હોટલ હતું, તેમાં કાશ્મીરી રહી રહ્યા હતા, શું અપડેટ મળી રહ્યું છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ભુજની જનતાઘર ગેસ્ટ હાઉસમાં એસઓજીએ તપાસ કરતા જમ્મુ કાશ્મીરના વ્યક્તિનું રજિસ્ટરમાં નોંધ હતી। ત્યારે એસઓજીની ટીમ દ્વારા છે તે રૂમમાં તપાસ કરતા મહિલા સહિત 3 લોકો રોકાયા હોવાનું સામે આવ્યું હતું। ત્યારે એસઓજીએ હોટલના જે સંચાલક છે પિતા પુત્ર સામે ગુનો દાખલ કરી અને રૂમમાં રોકાયેલા 3 કાશ્મીરીઓ છે તેની પૂછતાછ હાથ ધરી છે। 3ના મોબાઈલ છે તે પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે। તેઓ છે તે પ્રાથમિક પૂછતાછમાં એવું સામે આવ્યું છે કે તેઓ કાશ્મીરથી ઈંક અને ચંદો માંગવા માટે છે તે આવ્યા છે અને હાલ એસઓજી દ્વારા છે તે પૂછતાછ ચાલુ છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દિલ્હી બ્લાસ્ટ બાદ સુરત પોલીસનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનની મદદથી સર્વેલન્સ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। શહેરના વિવિધ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। કાયદા વિરુદ્ધની ગતિવિધિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે તો સુરત શહેરના જ વિવિધ વિસ્તારો છે ત્યાં આગળ તપાસ હાથ ધરવામાં આવી છે। દિલ્હી બ્લાસ્ટ બાદ સુરત પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। વાહન ચાલકો તેમજ વાહનોની તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં અત્યારે હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે, કયા પ્રકારની તપાસ ચાલી રહી છે? બિલકુલ જે પ્રકારની ઘટના દિલ્હીમાં બની છે, બ્લાસ્ટ થયા બાદ ગુજરાત જ્યારે આતંકવાદીઓના નિશાના પર છે તેને લઈને સુરત પોલીસ છેલ્લા 2 દિવસથી એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરતનું સ્ટેશન વિસ્તાર કે જે સુરત શહેરનું એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે ત્યાં આગળ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને સુરતનો રાજમાર્ગ ભાગળ વિસ્તાર કે જ્યાં બંને કોમોના લોકો રહે છે, અનેક વખત બંને કોમોના લોકોના ઘર્ષણ થયા છે, સંવેદનશીલ વિસ્તાર છે ત્યારે કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ સાથે ડ્રોન દ્વારા સમગ્ર વિસ્તારનું સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે। એટલે કે ઓવરઓલ જોવા જઈએ તો સુરત શહેર સુરક્ષિત રહે તેના માટે સુરત પોલીસ અલગ અલગ ટીમો બનાવીને કામગીરી કરી રહી છે। ગઈકાલે સુરત પોલીસ કમિશનર દ્વારા જે ભૂતકાળમાં સુરતમાં પગપાસને લઈ 15 જેટલા જે કેસો છે તેના તમામ આરોપીઓ પરની ગતિવિધિ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, તેમના પર સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે અને તેની સાથે કનેક્ટેડ લોકો કયા પ્રકારની કામગીરી કરી રહ્યા છે તે તમામ નાનામાં નાની મુદ્દાઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દિલ્હી બ્લાસ્ટની ઘટનાને લઈ સુરત પોલીસ એલર્ટ જોવા મળી રહી છે ત્યારે તકેદારી અને સાવચેતીના ભાગરૂપે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। શહેરની હોટલો, ગેસ્ટ હાઉસ તેમજ ડોરમેટ્રીમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તો શહેર એસઓજીની અલગ અલગ ટીમો દ્વારા મોડી રાત્રે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। હોટલો અને ગેસ્ટ હાઉસમાં જઈને રજિસ્ટર સહિતની વિગતો પણ મેળવવામાં આવી તો હોટલ સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે। હોટલમાં ઇન અને આઉટ કરતા તમામ લોકોની નોંધ રજિસ્ટરમાં કરવા કડક સૂચના આપવામાં આવી છે તો હોટલોમાં આવતા તમામ લોકોના આધાર કાર્ડ સહિતના પુરાવા ફરજિયાત લેવા માટે પણ કડક સૂચના આપવામાં આવી છે। એસઓપીનું ચુસ્ત પાલન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। જામનગરમાં દિલ્હી હુમલા બાદ રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા તેજ કરવામાં આવી છે। જામનગરમાં રેલવે પોલીસ દ્વારા મુસાફરોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તો આ ઉપરાંત રેલવે પોલીસ દ્વારા બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ સાથે રાખીને રેલવે સ્ટેશનમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રેલવે સ્ટેશન પર તમામ તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે અને શંકાસ્પદ જણાતી વસ્તુઓ અને લોકોનું પૂછપરછ પણ કરવામાં આવી રહી છે।
સુરક્ષા માટે સઘન અને કડક ચેકિંગ હાથ ધરેલ હતું અને દિવસ અને રાત અમે તમામ શંકાસ્પદ મુસાફરો તથા સામાન તથા બહારની આવતી જતી ટ્રેનો તમામ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરીને કાર્યવાહી કરવામાં આવે છે. દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ હાઈ એલર્ટ પર જોવા મળી રહી છે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ગ્રામ્ય પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે, તો બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સ્ટેડિયમની એન્ટ્રીથી લઈને એક્ઝિટ પોઈન્ટ સુધી ચેકિંગ હાથ ધરાયું છે. 13 નવેમ્બરથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાવા જઈ રહી છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને ચેકિંગ કરાયું. તો જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા. મેચમાં ફ્રી